એનસીઈઆરટી એક્ઝામ્પલના સોલ્યુશનમાં હવે આપણે પ્રચલ વિધેયો માટે dy by dx શોધીશું. બરાબર છે? પ્રચલ વિધેયો માટે dy by dx કેવી રીતે શોધવાનું એ તમને ખબર જ છે. બરાબર છે? તો આપણે પહેલો એક્ઝામ્પલ આપેલો છે 28 નંબર કે x t + 1/t અને y t - 1/t. x એ t નું વિધેય છે, y પણ t નું વિધેય છે, એટલે t સાપેક્ષ વિકલન કરતા તો t સાપેક્ષ જો વિકલન કરીએ તો દરેક વિકલન તમને બહુ સારી રીતે આવડે છે, ઈઝી વિકલન છે અને આ મેથડ પણ તમને આવડતી છે. આ એક પ્રેક્ટિસ અને રિવિઝન જ છે તમારા માટે. તો dx by dt t નું વિકલન 1 પ્લસ 1/t નું વિકલન -1/t² થાય તમને ખબર છે, એટલે -1/t² લખીશું. લસા જો લઈએ, LCM લઈએ તો LCM લેતા આ જે છે તે શું થશે તો કે t² - 1/t² થશે અને dx by dt ઓલવેઝ નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે એ ઓલવેઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે y પર t નું વિધેય છે એટલે આપણે વચ્ચે લખીએ છીએ આ રીતે. સો આપણે એક લખવાની કળા છે, બરાબર, કે તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો. તો dy by dt t નું વિકલન 1 સેમ આ જ વિકલન છે પણ વચ્ચે માઈનસ છે અને આનું વિકલન માઈનસ એટલે એ શું થશે પ્લસ એટલે પ્લસ 1/t² થાય. એટલે જો LCM લઈએ તો લસા લઈએ તો શું થાય આ t² + 1/t² થશે. એટલે કે dy by dx તો dy by dx dy by dt dx by dt થશે અને dy by dt એટલે આ છે તો કે t² + 1 હોલ અપોન t² છે ઇન્ટુ dx by dt એટલે આ એટલે t² - 1/t² છે. આ કેન્સલ થશે એટલે બાકી શું રહે છે તો કે dy by dx t² + 1/t² - 1 જે તમારો જવાબ છે. બરાબર છે? કોઈને કઈ વાંધો છે? હા, ઓકે. તો એના જ બીજો એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 29. પ્રચલ વિધેયો આપેલા છે પણ શામાં છે થીટામાં. તો કોને સાપેક્ષ વિકલન કરીશું આપણે થીટા સાપેક્ષ. તો થીટા સાપેક્ષ વિકલન કરતા dx by dθ પણ અહીં જે આપેલા છે તો e raised to theta into theta plus 1/θ છે એટલે u into v થશે. બરાબર છે? તો u into v થાય એટલે e raised to theta m ના m અને આ theta plus 1/θ નું વિકલન આનું જે કર્યું તે રીતે જ આવશે. તો theta નું theta ને સાપેક્ષ વિકલન એટલે 1 અને 1/θ નું -1/θ² થશે. -1/θ² થશે. સમજાય છે ને? હવે પ્લસ θ + 1/θ m ના m તો θ + 1/θ m ના m અને e raised to theta નું વિકલન e raised to theta તો તેનું વિકલન e raised to theta થશે. બરાબર? e raised to theta કોમન દેખાય છે સાદું વાક્ય પહેલા, પછી y નું વિકલન કરીશું. તો e raised to theta સામાન્ય કાઢી લઈએ તો dx by dθ e raised to theta સામાન્ય બાકી રહ્યા તે 1 - 1/θ² પ્લસ θ પ્લસ 1/θ રહ્યા. તો θ² લસા લઈ લઈએ તો θ² લસા લઈ લઈએ તો શું થશે e raised to theta એટલે કે dx by dθ e raised to theta into 1/θ² લસા લીધો a તો θ² વડે ગુણવું પડશે એટલે θ² -1 અહીંયા θ² વડે ગુણીશું એટલે θ³ થશે અને અહીંયા 1/θ છે એટલે θ વડે ગુણીશું એટલે જવાબ શું આવશે θ. બરાબર? એટલે કે dx by dθ જે છે તે તમને શું મળે છે તો કે e raised to theta upon θ², રાઈટ, into θ³ plus θ² સ્ક્વેર, રાઈટ, પ્લસ θ -1 આવશે અને તે નોટ ઇક્વલ ટુ 0 છેદમાં આવશે dx by dθ નોટ ઇક્વલ ટુ 0 લખવાનું. y તો y નું પણ θ સાપેક્ષ વિકલન કરીએ તો dy by dθ e raised to -θ m ના m અને આનું વિકલન એ આપણે અહીંયા કર્યું છે તો તે રીતે તો કે θ નું વિકલન 1 અને -1/θ નું વિકલન -1/θ² એટલે પ્લસ 1/θ² થશે અને પ્લસ આ m ના m એટલે θ - 1/θ m ના m અને e raised to -θ નું વિકલન
e રેઝ ટુ માઈનસ થીટા અને માઈનસ થીટા પાછું -1 એટલે આપણે લખીશું -e રેઝ ટુ માઈનસ થીટા. બરાબર? તો e રેઝ ટુ માઈનસ થીટા કોમન નીકળે છે તો તે કોમન કાઢી લઈએ. તો e રેઝ ટુ માઈનસ થીટા કોમન એટલે dy બાય d થીટા જે છે તે બરાબર 1 પ્લસ 1 અપોન થીટા સ્ક્વેર આ માઈનસ એટલે આ માઈનસ થીટા અને પ્લસ 1 અપોન થીટા થશે. તો થીટા સ્ક્વેર લસા લઈએ પાછો. તો dy બાય d થીટા જે છે તે શું મળશે e રેઝ ટુ માઈનસ થીટા અપોન થીટા સ્ક્વેર અને થીટા સ્ક્વેર લસા લઈએ એટલે આ થીટા સ્ક્વેર પ્લસ 1 માઈનસ થીટા ક્યુબ અને પ્લસ થીટા થશે. બરાબર? ચાલો આ dy બાય d થીટા મળી ગયો, આ dx બાય d થીટા મળી ગયો. માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય d થીટા અપોન dx બાય d થીટા. સો dy બાય d થીટા આ છે એટલે e રેઝ ટુ માઈનસ થીટા અપોન થીટા સ્ક્વેર રાઈટ ઇન્ટુ થીટા સ્ક્વેર પ્લસ 1 માઈનસ થીટા ક્યુબ પ્લસ થીટા થશે અને અપોન આ એટલે અપોન છે એટલે ઉલટાવીને ગુણાકાર કરીશું એટલે e રેઝ ટુ થીટા અપોન થીટા સ્ક્વેર થઈ જશે. બરાબર? અને છેદમાં આ થીટા સ્ક્વેર ઉપર એકલો જ છે એટલે આપણે મીડિયમમાં લખી દઈએ અને છેદમાં કોણ રહેશે તો કે થીટા ક્યુબ પ્લસ થીટા સ્ક્વેર પ્લસ થીટા માઈનસ 1 રહેશે. તો થીટા સ્ક્વેર કેન્સલ થશે. e રેઝ ટુ થીટા ઉપર લઈશું તો -2 થીટા થશે. છેદમાં લઈશું તો પ્લસ e રેઝ ટુ 2 થીટા થશે. કંઈ પણ તમે કરી શકો. આપણે ઉપર લખી દઈએ તો ધીસ ઇઝ e રેઝ ટુ -2 થીટા અને અંશમાં આ પદ છેદમાં આ પદ બાકી રહેશે એટલે થીટા સ્ક્વેર પ્લસ 1 માઈનસ થીટા ક્યુબ પ્લસ થીટા હોલ અપોન થીટા ક્યુબ પ્લસ થીટા સ્ક્વેર પ્લસ થીટા માઈનસ 1 આ તમારો આન્સર થશે. બરાબર છે? રીઅરેન્જ કરીને માઈનસ કોમન કરીને મોટી ઘાતને આગળ લખવી હોય તો તમે માઈનસ કોમન કાઢી શકો છો અથવા છેદમાં લઈ જવું હોય તો છેદમાં e રેઝ ટુ 2 થીટા થશે. તો જે લખવું હોય તમે લખી શકો છો. તો આ રીતના તમારી પાસે એક્ઝામ્પલો ત્યાં છે. ક્વેશ્ચન 30 x is equal to 3 cos theta minus 2 cos cube theta અને y is equal to 3 sin theta minus 2 sin cube theta. બે પ્રચલ સમીકરણો આપેલા છે અને એના માટે આપણે dy by dx શોધવાનું છે. તો આપણે બે અલગ અલગ સૂત્રથી સાદું આપવું પડશે એટલે તો અહીં x is equal to 3 cos theta minus 2 cos cube theta છે. તો થીટા સાપેક્ષ વિકલન કરીએ તો થીટા સાપેક્ષ વિકલન કરતા x નું વિકલન થીટા સાપેક્ષ એટલે dx by d થીટા થશે. તો dx by d થીટા is equal to 3 cos થીટા નું વિકલન minus sin થીટા એટલે -3 sin થીટા -2 અને cos ક્યુબ થીટા નું વિકલન 3 cos સ્ક્વેર થીટા અને cos થીટા નું પાછું વિકલન -sin થીટા એટલે 3 cos સ્ક્વેર થીટા અને cos થીટા નું પાછું વિકલન -sin થીટા. આવું કંઈક થશે. સાદુરૂપ આપીએ તો આ જે છે તે -3 sin થીટા થશે માઈનસ માઈનસ પ્લસ 3 * 2 6 cos ક્યુબ cos સ્ક્વેર થીટા અને પેલો તો sin થીટા છે તો એટલે sin થીટા થશે. તો 3 sin થીટા કોમન નીકળે છે એક કોમન કાઢી લઈએ તો 3 sin થીટા કોમન કાઢીએ તો તમારી પાસે બાકી શું રહેશે તો કે 3 sin થીટા કોમન લઈએ છીએ તો બાકી રહેશે 2 અહીંયા cos સ્ક્વેર થીટા અને આ -1 આ તો તમારી ફોર્મ્યુલા છે 2 cos સ્ક્વેર થીટા -1 is cos 2 થીટા બરાબર એટલે 3 sin થીટા into cos 2 થીટા થશે અને dx by d થીટા છે એટલે નોટ ઇક્વલ ટુ 0. ત્યાર પછી તમારી પાસે છે તે y તો કે y is equal to 3 sin theta minus 2 sin cube theta છે. થીટા સાપેક્ષ વિકલન કરીએ એનું કોણ તો થીટા સાપેક્ષ વિકલન કરતા અહીં લખવાની ટેવ પાડશો તો તમારી ભૂલ ન પડશે અને તમને યાદ રહેશે કે તમે થીટાને સાપેક્ષ વિકલન કરો છો x ને સાપેક્ષ વિકલન કરો છો y ને સાપેક્ષ વિકલન કરો છો કે t ને સાપેક્ષ વિકલન કરો છો બરાબર. તો dy by d theta is equal to 3 sin theta નું વિકલન 3 cos theta minus 2
sin ક્યુબ થીટાનું વિકલન 3 sin સ્ક્વેર થીટા અને sin થીટાનું પાછું વિકલન cos થીટા થાય એટલે cos થીટા થશે. ગુણાકાર કરીએ તો શું મળશે તમને? એટલે this is equal to 3 cos theta minus 6 sin square theta into cos theta થશે. તો 3 cos theta કોમન નીકળશે, તો 3 cos theta કોમન નીકળે તો 3 cos theta કોમન, તો બાકી રહેશે 1 minus 2 sin square theta. 1 minus 2 sin square theta પણ cos 2 theta ની ફોર્મ્યુલા છે એટલે તમારી પાસે જવાબ આવશે 3 cos theta into cos 2 theta. માટે dy by dx શોધવાનું, તેને આપણે અહીંયા શોધી કાઢીએ એટલે therefore dy by dx is equal to dy by d theta છેદમાં dx by d theta. આ રીતે આપણે પ્રચલ વિધિનું વિકલન કરીએ છીએ. તો dy by d theta એટલે આપણી પાસે આ હતો, તેની કિંમત મૂકી દઈએ તો 3 cos theta into cos 2 theta whole upon 3 sin theta into cos 2 theta, right? તો cos 2 theta કેન્સલ થશે, 3 3 કેન્સલ થશે તો cos upon sin એટલે કે cot theta એ તમારો જવાબ થાય. તો કે cot theta બરાબર છે એ તમારો ફાઇનલ આન્સર થશે. એટલે જે dy by dx આપણે શોધવાનું હતું તેનો આન્સર આવે છે cot theta. બરાબર. ક્વેશ્ચન નંબર 31 NCERT એક્ઝામ્પલનો sin x is equal to 2t upon 1 plus t square અને tan y is equal to 2t upon 1 minus t square. તો આપણે dy by dx શોધવાનું છે. બરાબર. देखो આ ફોર્મ્યુલા જે છે તે sin 2 θ ની થીટામાં t માં ફોર્મ્યુલા છે, tan માં ફોર્મ્યુલા છે. તો આ tan θ ની tan માં ફોર્મ્યુલા છે. તો એ 2 tan θ લઈએ, t is equal tan θ જો લઈએ તો 2 tan θ upon 1 minus tan square θ અને આ 2 tan θ upon 1 plus tan square θ થાય. તો અહીંયા sin ની ફોર્મ્યુલા બાર sin ઇન્વર્સ જોઈએ, tan ની ફોર્મ્યુલા tan ઇન્વર્સ જોઈએ. આપણને આપેલા જ છે, કેટલા સરસ આપેલા છે. sin x is equal to આપેલું છે અને tan y is equal આપેલા છે. તો બંને બાજુ sin ઇન્વર્સ વિધિ દાખલ કરી દઈએ તો sin ઇન્વર્સ sin x, અથવા તો તમારી ભાષામાં કહીએ દેશી રીતે તો sin ને સામે લઈએ એટલે માઈનસ થઈ ગયો ઇન્વર્સ. બરાબર. તો ખરેખર sin ઇન્વર્સ વિધિ વડે બંને બાજુ ગુણતા તો x is equal to sin ઇન્વર્સ 2t upon 1 plus t square થશે અને y is equal to tan ઇન્વર્સ વિધિ બંને બાજુ દાખલ કરતા tan inverse 2t upon 1 minus t square. તો હવે t બરાબર શું હોવો જોઈએ? tan theta. તો tan theta ધારી લઈએ કે ધારો કે t is equal to tan theta. This implies theta is equal to tan inverse t અને t belongs to તમને આપેલો છે -1 થી 1. t belongs to -1 થી 1 એટલે કે tan theta belongs to શું આપેલું છે? -1 થી -1 એટલે tan દાખલ કરીએ tan -1 કોણ થાય? -pi/4 થાય અને +1 એટલે +pi/4 થશે. બરાબર છે. તો therefore this implies જો આની સાથે વાત કરી લઈએ તો tan theta belongs to શું થશે? -pi/4 થી +pi/4 થશે. બરાબર છે. એટલે કે tan theta જે છે તમારી પાસે -pi/4 થી +pi/4 આવે છે. એટલે થીટા જે છે તે tan ઇન્વર્સ થાય એટલે સોરી આપણે અહીંયા થીટા જ લખીશું કે tan થીટા છે t is equal to tan થીટા છે એટલે થીટા belongs to શું થશે? tan ઇન્વર્સ -1 એટલે pi/4 થી +pi/4 એ તમારી પાસે થીટાની વેલ્યુ થશે. બરાબર. હવે આટલું મળી જાય પછી તમને ખબર જ છે કે શું કરવાનું છે તે. બરાબર છે. તો તમને જે કંઈ આવશે 2 થીટાની ફોર્મ્યુલા તો 2 વડે અમે ગુણીએ તો 2 વડે ગુણીએ તો શું થશે? તો કે 2 થીટા belongs to બરાબર. તો કે 2 થીટા belongs to શું થશે તમારી પાસે? તો કે -pi/2 થી +pi/2 થશે. થીટા belongs to શું થશે? -pi/2 થી +pi/2 થશે. હવે કિંમતો મૂકી દઈએ તો માટે x is equal to sin inverse શું થશે? 2 tan theta upon 1 plus tan square theta અને y is equal to tan inverse 2 tan theta whole upon 1 minus tan square theta થશે. આ sin 2 theta ની ફોર્મ્યુલા છે tan માં, આ tan 2 theta ની છે ફોર્મ્યુલા tan માં એટલે x is equal to
sin ઇનવર્સ sin 2 થીટા અને y is equal to tan inverse tan 2 થીટા થશે. that is x is equal to 2 થીટા થશે કે 2 થીટા જે છે તે belongs to -π/2 થી +π/2 છે, જે sin માટે ક્લોઝ આવે અને tan માટે ઓપન ઇન્ટરવલથી છે જ એના ઉપરમાં આવે છે. એટલે આપણે લખી શકીએ કે x is equal to 2 થીટા અને y is equal to પણ 2 થીટા થઈ ગયા. બરોબર છે? હા, તો x is equal to y થઈ જાય એમાં શું થયું? બંનેની પર સરખાવી દઈએ કે બંનેમાં આદેશ તો એક જ છે, તો માટે x is equal to y થઈ ગયા. માટે x સાપેક્ષ વિકલન કરીએ તો 1 is equal to dy by dx થાય. એટલે કે જે dy by dx ની વેલ્યુ આપણે શોધવાની હતી એ શું મળે તો કે 1 મળે છે. સો ધેરફોર dy by dx is equal to 1. તો કેટલો સરળ એક્ઝામ્પલ છે તમારા માટે, હે ને? તો તમે આ રીતે ગણી શકો છો. 32મો ક્વેશ્ચન છે x is equal to 1 plus log t upon t square અને y is equal to 3 plus 2 log t upon t. બરાબર છે? એકમાં t square આપેલો છે છેદમાં અને બીજામાં તમને ખાલી t જ આપેલો છે. જરા રકમ ચેક કરી લઈએ. બરાબર? તો બંને t માં વિધેય છે, પ્રચલ વિધેયો આપેલા છે એટલે t સાપેક્ષ વિકલન કરીએ. બરાબર? તો t સાપેક્ષ વિકલન કરતા તો x નું વિકલન dx by dt u upon v થી કરવું પડશે તો છેદનો વર્ગ એટલે t ના વર્ગનો વર્ગ થશે. છેદ m નો m એટલે t સ્ક્વેર m ના m. અંશનું વિકલન 1 નું વિકલન 0, log નું વિકલન 1 upon t થશે, t માં છે એટલે 1 upon t થશે minus 1 plus log t m ના m અને છેદનું વિકલન t સ્ક્વેર નું વિકલન twice t થશે. પછી આપણે y નું વિકલન કરીશું. પહેલા x નું વિકલન કર્યું છે એટલે સાદું આપી દઈએ. એક t t કેન્સલ થશે એટલે બાકી શું રહેશે તો કે t માઈનસ, બરાબર, આ 2t આની સાથે ગુણાશે એટલે 2t થશે અને માઈનસ 2t log t થશે હોલ અપોન t રેઝ ટુ 4 થશે. સો t minus 2t minus t થશે એટલે જવાબ તમને મળશે minus 2t log t હોલ અપોન t રેઝ ટુ 4 થશે. એક t સામાન્ય કાઢી લઈએ તો t ની સાથે કેન્સલ થશે, બંને માઈનસ છે તો માઈનસ ને પણ કોમન કાઢીએ એટલે જવાબ તમારો આવશે માઈનસ t કોમન 1 પ્લસ 2 log t હોલ અપોન t રેઝ ટુ 4. એટલે ફાઇનલ જવાબ જે છે તે તમારો dx by dt જે છે તે તમને મળે છે, dt કેન્સલ થશે એટલે માઈનસ 1 પ્લસ 2 log t હોલ અપોન t ક્યુબ થશે. હોલ અપોન શું થશે t ક્યુબ, બરાબર, અને dx by dt છે એટલે નોટ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે y, તો y નું વિકલન કરીએ તો dy by dt is equal to, એ પણ u upon v છે તો એનું પણ u upon v થી કરીશું તો છેદમાં t નો વર્ગ એટલે t સ્ક્વેર, છેદ m નો m એટલે t m ના m, 3 plus 2 log t, 3 નું વિકલન અચળ 0, 2 અચળ m ના m અને log t નું વિકલન 1 upon t minus 3 plus 2 log t m ના m અને છેદનું વિકલન 1 જે આપણે લખતા નથી. તો આ t t કેન્સલ થશે તો બાકી શું રહેશે તો કે 2 minus 3 minus 2 log t હોલ અપોન t સ્ક્વેર બાકી રહેશે. 2 minus 3 એટલે minus 1 થશે અને માઈનસ કોમન કાઢી લઈએ તો 1 plus 2 log t હોલ અપોન t સ્ક્વેર થશે. એટલે આ તમને મળશે dy by dt. આપણે શોધવાનું છે dy by dx. તો dy by dx is equal to શું મળે આપણને તો કે પ્રચલ વિધેયના નિયમ પ્રમાણે dy by dt upon dx by dt. તો dy by dt ની વેલ્યુ dy by dt આ છે એટલે minus 1 plus 2 log t whole upon t square into dx by dt ઉલટાવીને ગુણાકાર એટલે એ પણ માઈનસ તો એ માઈનસ માઈનસ પ્લસ છેદ છે તે અંશમાં આવશે એટલે t ક્યુબ upon 1 plus 2 log t 1 plus 2 log t.
ઉપર t ક્યુબ છે છેદમાં t સ્ક્વેર છે 1 + 2 log t કેન્સલ થશે આ t સ્ક્વેર કેન્સલ થશે એટલે બાકી શું રહેશે આન્સર +t સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર dy by dx is equal to +t આન્સર આવશે